અમારી પેનમાં એટલી તાકાત છે ભાજપની પેનમાં કે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકો અને 10 વર્ષ વિધાનસભા નો આવી શકે, પણ પબ્લિકના હાથમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણથી તાકાત મૂકી છે, જેનું બટન દબાવે ને ધારે પગથિયે પહોંચી શકે. તમારી પેનની તાકાત ઓછી છે, પબ્લિકના મતની તાકાત છે. એઆઈ આવી ગયું છે. આવા નાના એવા ગામમાં અનેક જુવાનિયા એઆઈ વાપરતા છે. આ મોબાઈલ પડકે રાખીને બોલે, ગોપાલભાઈ બોલે એ સાચું છે ખોટું, એટલે ઓલો જવાબ આપે નાના રેડી છે, ભણેલો માણસ. એઆઈ આવી ગયું અને ઈ એઆઈ નો, ટેકનોલોજીનો બધાનો ઉપયોગ ભાજપ પોતાના માટે કરે છે, પણ જનતા માટે નથી કરતા. પણ એનો અહંકાર જુઓ. યા તો એને એમ કેવું જોઈએ કે ના ભાઈ એવું કઈ નથી, કઈ તકલીફ હોય તો અમારું ધ્યાન દોરજો, અમે જે ખેડૂતને તકલીફ હશે મદદ કરશું. એના બદલે એને મને શું જવાબ આપ્યો કે કોઈને કાંઈ તકલીફ નથી, બધા અમને જ મત દેશે. એ કોઈ હારો માણસ સહેજ ઉભો થાય તો એને દબાવવાની સૌથી પહેલી કોશિશ તો અમારે વિસાવદરના જુનાગઢ તાલુકાના એક તાલુકા પંચાયતની સીટ ઉપર એક છોકરો ઉભો રાખ્યો છે, બિલખા બાજુ તાલુકા પંચાયતની સીટમાં, લગભગ હશે 25 વર્ષનો જુવાન. એનું ફોર્મ પાછું ખેંચાવા જુનાગઢ જિલ્લાના ભાજપના મેન માણસો એ છોકરાના સસરા ઉપર દબાણ કરે. આપણા બાપ દાદાનું ખેતર 10 પેઢી હાંચવીને આપણે બેઠા હોય અને આપણા ખેતરમાં ઉભા થાંભલો નાખીને વયા જાય, અને ઈ થાંભલામાંથી પેઢીઓની પેઢીઓ એ કંપની કરોડો રૂપિયા કમાઈને આપણને શું મળે તો કે સાયો થાંભલાનો કેવો હોય. ઈ થાંભલામાંથી વર્ષો સુધી પૈસા કમાય, ખેડૂતને કાંઈ મળતું નથી, અને ભાડે પોલીસ લઈ આવીને દાદાગીરી કરીને નાખી દે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ગોપાલ ઇટાલિયા જુનાગઢ કેશોદ હતા. કેશોદમાં તેઓએ લોકોને એક વાત જોરથી સ્પષ્ટપણે કહી કે સરકાર જે રીતે ચાલે છે તે સામાન્ય જનતાની નથી. સામાન્ય નાના કામો માટે પણ ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર કરવું પડે છે, અને સરકાર એટલે કે ભાજપ જે રીતે લોકશાહીમાં માનતી નથી તે ડરાવે છે, ધમકાવે છે અને વ્યક્તિગત પરિવારના લોકોને પણ ટાર્ગેટ કરે છે. સાથે ખેડૂતોના મુદ્દે તેમણે વાત કરી કે વીજ લાઇનનો મુદ્દો છે, પાક વીમાનો મુદ્દો છે, આ તમામ મુદ્દો જે છે તે ખેડૂતોને પરેશાન કરે છે, પણ ભાજપ માત્ર ભ્રષ્ટાચારમાં અને પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટરોને ખુશ રાખવામાં જ વ્યસ્ત રહે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ કેશોદમાં શું કહ્યું. પણ સરકારી માણસો એને બતાવવા ન થાય. હવે બે પકડે છે ને તો કદાચ નહીં વાંધો આવે, નકર મારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે આ બહુ તકલીફ થતી. એક જણો ત્યાં થાંભલે બેઠો હોય, એક અહીં બેઠો હોય, બે ફોન ઉપર ચાલુ હોય, જેવો માઇક બદલો ને કાંઈ લગાડે. આ ધંધા શું કરો છો? ગામને કામમાં આવે એવું કઈક કામ કરો. ભગવાને તમને બળ આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, તો એનો ઉપયોગ સમાજના ભલા માટે કરો. સમાજને નડવા માટે શું કામ બળ બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય? અમને ભગવાને બુદ્ધિ, બળ ને શક્તિ બધું આપ્યું છે. અમે ક્યાં ઉપયોગ કરીએ છીએ? લોકોનો અવાજ ઉઠાવવા માટે, જનતાની પીડાને વાચા આપવા માટે ઉપયોગ કરીએ છીએ. શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈએ. અને અહંકાર તો ક્યાં આ દેશમાં કોઈનો ટેક્યો છે? રાવણ જેવો રાવણી જોઈ લીધો, કંસ જેવો કંસ જોઈ લીધો. હવે ભાજપ વાળાને એમ છે અમરજીનમાં છે. જનતા મહાન છે. જનતાનો આત્મા જે દિવસે જાગે ને તે દિવસે હારા ધોવાઈ જાય. હું તમને એક દાખલો સમજાવું કે ગુજરાતની વિધાનસભાની અંદર જવાનો મારી ઉપર પ્રતિબંધ હતો 2017માં વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે એક લેટર લખ્યો કે ગોપાલ ઇટાલિયા આખા વિધાનસભાના બિલ્ડિંગના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે, પ્રતિબંધ. 2017, 18, 19, 20, 22, 25 સુધી મારી ઉપર પ્રતિબંધ. મેઇન ગેટેથી મને અંદર ન જવા દે. પોલીસ હોય, મને કોમ્પ્યુટરમાં મારું નામ નાખે એટલે લાલ અક્ષરે દેખાય કે આ નથી દાવા દેવાનો. પણ અમારા વિસાવદરના, ભેસાણના, જુનાગઢ તાલુકાના ખેડૂતોએ, તમામ સમાજના આગેવાનોએ ધડાધડ હાવણો દબાયો. અને પછી હું વિધાનસભામાં ગયો ને તો ઓલા કંસની જેલના તાળા કેમ આપમેળે ખુલી જાય, આપમેળે ઢેલા ખુલી ગયા. આવો કેમેરાની લાઈનો, 100-150 પત્રકાર મિત્રો, કેમેરાઓ, પોલીસ, પ્રોટોકોલ, અને વિધાનસભાના ઠેઠ અધ્યક્ષ સાહેબની ચેમ્બર સુધી પગથિયા ચડ્યો. ફૂલડા ઉડતા હતા. અને એવું ભવ્ય સ્વાગત, 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને કે તમારું ગોપાલભાઈ આ વિધાનસભામાં સ્વાગત છે. મેં કીધું અમારું નહીં, એ અમારા ખેડૂતોએ બટન દાબ્યું ને એનું. અમને તો ક્યાં તમે આવવા દેવા માંગતા હતા.
તમારી પેનમાં એટલી તાકાત છે ભાજપની પેનમાં કે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રતિબંધ મૂકો અને 10 વર્ષ વિધાનસભા નો આવી શકે. પણ પબ્લિકના હાથમાં બાબા સાહેબ આંબેડકરે બંધારણથી તાકાત મૂકી છે. જેનું બટન દબાવે ની ધારે ઈ પગથિયે પહોંચી શકે. તમારી પેનની તાકાત ઓછી છે, પબ્લિકના મતની તાકાત છે. અને એટલે હું તમને પબ્લિકના મતની તાકાત શું છે એ કહું છું કે જનતા મત આપીને સરકાર બનાવે તો એ સરકાર જનતા માટે કામ કરે, અને દમદાટીથી બનેલી સરકાર હોય તો એ દબાવ્યા કરે. તમે આખા ગુજરાતમાં જોશો, આ વિસ્તારમાં જોશો તો ગામડે ગામડે ભાજપે માથાભારે માણસો તૈયાર કર્યા છે. એ ભાજપમાં જોડાણેલા હોય, 12 માસ ભાજપનું કામ કર્યા કરે, સરકારી યોજનામાંથી પૈસા કમાય, સરકારી કોન્ટ્રાક્ટમાંથી કમાય. આમ ધંધો બંધો ઓછો હોય, કમાણી એની ભાજપમાંથી સરકારી ઓફિસમાંથી હોય. અને સરકારની સબસિડી વાળું તગારું હોય ને તો એ પહેલા એના ઘરે આવે, આપણા ઘરે કોઈ દી નો આવે. ગમે એવી સરકારી યોજના હોય એટલે પહેલી એના ઘરે જાય, વધે તો આપણા ભાગમાં આવે, નકર વાહર. આ વાત સાચી છે કે ખોટી? અને ગામો ગામી માણસો શું કરે, એનો ધંધો શું હોય? ગામ ઉપર ધાક ઉભી કરે. આપણે ઝંડો મારી આપણા ડેલાની આજુબાજુ ખડકી બાજુ આમ આદમી, કેમ ભાઈ ઝંડો મારો જોજો, પછી તારું નળનું કનેક્શન કપાઈ જાય, તારું છાપરું બહાર છે, ગૌચરમાં દબાણ છે, 2 ફૂટ ઓટલો બહાર છે, બધું બહાર છે. તમે થોડાક માપ માર્યો તો સારી વાત છે. આવું કરે છે કે નથી કરતા? ગામને દબાવવાનું કામ કરે. ગામો ગામે ને એવા માણસો ઉભા કર્યા છે. સત્તામાં આવે તો માણસ વિવેકી બનવો જોઈએ, વિનમ્ર બનવો જોઈએ, લોકોને આમ નમીને ઝૂકીને વાત કરવો જોઈએ. એના બદલે આ તો આમ હામા થાય છે. અને એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે એક વિકલ્પ મળ્યો છે રાજનીતિને, આખા ગુજરાતની રાજનીતિને એક વિકલ્પ મળ્યો છે. અને એ વિકલ્પને મજબૂત બનાવવાનું કામ જનતાએ કરવું પડશે. આ અમે, હું ને આ પ્રવીણભાઈ રામ ને અમે બધા, ચૈતર વસાવા, ઈશુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, આ અમે બધા મહેનત કરીએ છીએ. અમારી ઉપર એફઆઈઆરો થાય અને એમાંય અમને કાંઈ થઈ નથી જવાનું. એ તો એની પ્રોસેસ છે. 2 મહિના રાખે ને કાઢે ને રાખે ને કાઢે. એ તો ફ્રીજ જેવું થઈ ગયું છે. એમાં કાંઈ ઉપાધિ નથી. સવાલ એ છે કે લોકો માટે જે છોકરાઓ બોલે છે એ છોકરાઓના હાથ મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ, એ નિર્ણય જનતાએ લેવાનો છે. તમારે નિર્ણય લેવાનો છે કે આ પ્રવીણ રામ કે ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા મજબૂત થવા જોઈએ કે ઢીલા પડવા જોઈએ. અને આ લોકો બોલનારા નહીં હોય તો જનતાની વાત કોણ સાંભળશે? ગામડે ગામડે તમે જુઓ, સમસ્યાઓનો ઢગલો છે, પણ સાંભળનારો કોઈ નથી. નાનામાં નાના પ્રશ્ન માટે આપણે કેટલું કગરવું પડે છે. એક નહીં જેવો આવકનો દાખલો, આમ આવક હોય નહીં કાંઈ, ખાલી દાખલો જ હોય, તોય તે કેટલા, અને ધારો 1.5 લાખનો આવકનો દાખલો કાઢી દીધો ના, ઉમિયા પાન પાર્લરમાં આપણે એમ કે આને ગીરવે મૂક્યો તો આપણને એક માવો નો આપે. 1.5 લાખનો દાખલો ગીરવે મૂકો તો માવો નો આપે કોઈ. કોઈ રિક્ષામાં નો બેહવા દે, ભાડું નથી. આ 1.5 લાખનો આવકનો દાખલો રાખ, તોય કેટલા ધક્કા ખાવા પડે. મામલતદાર ઓફિસે ધક્કા, કાલ આવજો, સાહેબ હાજર નથી, નહીં થાય, થાય કરી લેજે જા. સર્વર તો 12 માસ ડાઉન હોય, રૂપિયા આપો તો સર્વર દોડવા માંડે. આ પરિસ્થિતિ ન બદલવી જોઈએ. ટેકનોલોજી આવી ગઈ છે, એઆઈ આવી ગયું છે. આવા નાના એવા ગામમાં અનેક જુવાનિયા એઆઈ વાપરતા છે. આ મોબાઈલ પડકે રાખીને બોલે, ગોપાલભાઈ બોલે એ સાચું છે ખોટું, એટલે ઓલો જવાબ આપે નાના રેડી છે, ભણેલો માણસ. એઆઈ આવી ગયું. અને ઈ એઆઈ નો, ટેકનોલોજીનો બધાનો ઉપયોગ ભાજપ પોતાના માટે કરે છે, પણ જનતા માટે નથી કરતા. સમજો તમે મારી વાત, કે ભાજપનો સભ્ય બનવું હોય તો એક મિસકોલ મારો સભ્ય બનાવી દે. ઘરે બેઠા બેઠા, હુતા હુતા, વાડીએ બેઠા બેઠા, પાણી વાળતા વાળતા મિસકોલ થી સભ્ય બની શકો. પણ ઈનો એ મિસકોલ મારો ઘરે એક દાખલો આપી જાય તલાટી. ભાજપમાં જવાના રસ્તા છે ઘણા, ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, મિસકોલ છે. પબ્લિકને સરકારની જરૂર પડે તો ધક્કા ખાવાના, ફોર્મ ભરવાના, ઝેરોક્સો કઢાવવાની, સિક્કા મરાવવાના, આ બારીએ જાવ, ઓલી બારીએ જાવ. તમે બધાએ મને જવાબ આપો કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? પણ એ કોણ બદલશે? પબ્લિક બદલી શકે. અમે તો શું કરી શકીએ? અમે નાના માણસો છીએ, રાજનીતિમાં સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અને અમને પીડા થઈ, અમને અંદરથી બળતરા થઈ, અમને અંદરથી વેદના થઈ, તો અમે રાજનીતિમાં આવ્યા. અને અહીં આવીને અમે ગાળ્યો સિવાય કઈ બીજું ખાઈ નથી ગયા. ભાજપ વાળાની ગાળ્યો ખાધી, પોલીસના ધોકા ખાધા. બીજું તમે હું એવું ખાઈ ગયા છે કે ભાજપ વાળા અમારો વિરોધ કરે છે? પણ તમારા ભરોસે અમે તમારા ખીલે કૂદકા મારીએ જ લો ને, ખોટી ક્યાં વાત કરવી. પબ્લિકના ભરોસે હાલે છે અમારું.
અમારા વિસાવદર ભેસાણ જુનાગઢના લોકોએ આશીર્વાદ આપ્યા તો આખા ગુજરાતને કેવી મજા આવી, કયો છે એ બધા? મજા આવી કે ન આવી? જનતા જેને ચૂંટે ને ઈ માણસ જીતે ને તો આખા ગુજરાતને મજા થાય. ભાજપ વાળા ગમે એ ચૂંટણી જીતે, ગામમાં કોઈ દાંતય આવતા નથી હારા. હું જીત્યો તો એની ઉજવણી એક વર્ષથી ગુજરાતના ગામડે ગામડે માણા ગમીના ગલ્લે બેઠો હોય તો એ વિસાવદર ભેસાણની વાત હાલતી હોય. સાચી વાત છે ખોટી? એને જનતાએ ચૂંટાવ્યા કહેવાય. અને આ લોકો શું કરે છે? ધાક ધમકી, દાદાગીરી, પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ગામના ગુંડા, માથાભારે માણસો, સમાજના આગેવાનો, એ બધાનો ઉપયોગ કરીને જીતી જાય. એટલે જીતે પછી ઈ એક જ ખુશ હોય, ગામ ખુશ ન હોય. એટલે હું તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યો છું કે તમે બધા જો મેં આશીર્વાદ આપશો તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઘણું સારું કામ કરી શકશે. આ વખતે તો રાજકોટ, સુરત, અમદાવાદમાં બહુ સરસ માહોલ છે, હજરબમ માહોલ છે. આ વખતે કંઈક નવા જૂની થાય એવું ચારે બાજુથી વાવડ આવે છે. એંધાણ હારા છે, એંધાણ બહુ હારા છે. અને આને તે હું બુદ્ધિ ગુજી છે કે એ ધંધા જે કરે છે ને એમાં જોતા અમને 5 મત ઓછા મળતા ને 5 વધી જાય છે આવા ધંધા કરે. હવે અમારી સભા થવાની ના ઝંડા બાંધી ગયા તો હું હારા લાગતા છે આમાં? તમે ધારક ન બાંધ્યો હોય તો હું એનું લુહાઈ જવાનું છે, અને બાંધ્યો તો અમે ક્યાં અમને હાર્ટ એટેક આવી જવાનો ઝંડા જોઈને. અને બહુ એવા હોય અહીંયા બાંધી જાઓ, ભલે ને રહી અમારી વાહે, તમે થૂકવી નહીં તમારા ઝંડા ઉપર. કઈક માનવતાની રીત હોય, રાજનીતિમાં કઈક લેવલ હોવું જોઈએ. આવી હું ઉષાતુષી કરવાની? તમારે અમારી હારે હરીફાઈ કરવી હોય તો કામથી હરીફાઈ કરો. કે ગોપાલભાઈ શાળાની, દવાખાનાની, ખેડૂતોની વાત કરે છે તો અમે એવી કરશું. હવે હમણાં ઓલા જગદીશ પંચકરમાં આવ્યા, અમારે ભેસાણમાં આવ્યા, અને એને ન્યા હું વાત કરી ખબર છે? ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા 2 દિવસ પહેલા, અને ભેસાણમાં માઇકમાં ભાષણ કર્યું કે મારા ખેડૂતો ભેસાણના, તમે કે પશ્ચિમ બંગાળની હાલત જુઓ, કેરળની હાલત જુઓ. મેં કીધું મૂકો બસો, હાલો રૂબરૂ જઈને જોઈએ. તમારે બસો મૂકવી નથી. મેં એમ નહોતું કીધું કે ગાંધીનગરમાં સરકારની હાલત જુઓ. મેં બસો મૂકી, આખા વિસાવદર ભેસાણના લોકોને કીધું બેહો બસમાં, ત્યાં રૂબરૂ આવીને જોવો. તમારે અમને કેરળની હાલત બતાવી હોય મૂકો બસો. જેને જેને ફરવા જવું હશે ફરી આવશે ને હાલત જોતા આવશે, પછી કે આવીને કે ત્યાં શું હાલત છે. તમારે અહીંયા આવીને ભેસાણમાં આવીને કેરળની વાતો, કઈ ચૂંટણી છે, કયું ગામ છે, શું મુદ્દો છે, ભાજપના પ્રદેશ પ્રમુખને ખબર નથી. હાલી નીકળ્યા વિકાસ કરવા. આ ચૂંટણી તાલુકા પંચાયતની છે, જિલ્લા પંચાયતની છે, આમાં કેરળ ક્યાં આવ્યું? અને અહીંથી કદાચ 4 લઈને જાવ કઈ દિશામાં જવાનું કેરળ હાટું? નહીં લેના નહીં દેના, ધડ માથા વગરની વાતો કરનારા લોકો દર ચૂંટણી આવે છે. અને એટલે અમારી તો તમને એક જ વિનંતી છે નાના છોકરા તરીકે કે આ વખતે તમે બધા ઝાડુ ફેરવો. એ લોકોને સત્તાનું અભિમાન આવી ગયું છે. મેં વિધાનસભાની અંદર ખેડૂત લક્ષી જેટલા મુદ્દા ઉઠાવ્યા, મેં ખેડૂતના જે મુદ્દા ઉઠાવ્યા હું તમને લિસ્ટ કહું, પછી કહું કે એમાં શું થયું. ત્યાં કાંટાના તારની વાડની યોજના છે કે 10 ખેડૂતોનું ક્લસ્ટર બને તો એમાં સરકાર સબસિડી આપે. એટલે મેં એમ કીધું કે ભાઈ કેટલાક વિસ્તારો જંગલની નજીક છે, અમારું વિસાવદર ભેસાણ ગીરની બાજુમાં છે, ગિરનારની બાજુમાં, તો ત્યાં જંગલી પશુઓનો વધારે ત્રાસ હોય. રોજ હોય, પવડા હોય, બીજા પણ જંગલી ભૂંડ હોય, અન્ય પશુ પક્ષીઓનો વધારે ત્રાસ હોય જંગલના કારણે. તો ત્યાં તમે સબસિડી વધારે આપો, ત્યાં યોજનાનો લાભ લેવાના નીતિ નિયમો બદલો. 10 ખેડૂતને એક ખેડૂતને જરૂર હોય તો આપો. પછી એની જગ્યાએ બોટાદ હોય તો ત્યાં કઈ જંગલ નથી તો ત્યાં યોજના, આની આ યોજનાનો નિયમ અલગ બનાવો. એક આ રજૂઆત કરી. એક અમારે ભેસાણ વિસાવદરમાં ઇકોઝોન લાગ્યું છે, એ ઇકોઝોનના વિરોધમાં રજૂઆત કરી કે ભાઈ આનાથી ખેડૂતો બરબાદ થઈ જશે, ખેતી છોડવી પડશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, તમે એનું કંઈક કરો, એ રજૂઆત કરી. એક આ જંગલે આ ભૂંડ ને રોજ ગંગડે છે એની રજૂઆત કરી. ખેડૂતોને લગતા જેટલા મુદ્દાની મેં રજૂઆત વિધાનસભામાં કરી તો કૃષિ મંત્રીએ ઉભા થઈને એવો જવાબ આપ્યો કે ભાઈ ગુજરાતના ખેડૂતો એટલા બધા દુઃખી હોય તો ભાજપને કેમ મત આપે છે? આ જવાબ આપ્યો એને મને કે એટલા બધા દુઃખી હોય, તમે ગોપાલભાઈ કયો છો એટલું જ બધી તકલીફ હોય તો શેના મત દઈ જાય છે? અમારે શું કેવું? એમ વાત તો એની સાચી છે, વાત તો એની સાચી છે, પણ એનો અહંકાર જુઓ. યા તો એને એમ કેવું જોઈએ કે ના ભાઈ એવું કઈ નથી, કઈ તકલીફ હોય તો અમારું ધ્યાન દોરજો, અમે જે ખેડૂતને તકલીફ હશે મદદ કરશું. એના બદલે એને મને શું જવાબ આપ્યો કે કોઈને કાંઈ તકલીફ નથી, બધા અમને જ મત દેશે. હવે તમારે નક્કી કરવાનું છે તમને તકલીફ છે એવો સંદેશ ગાંધીનગર સુધી પહોંચાડવો હોય તો અહીં હાવણો દબાવવો પડશે.
નકર ઈ ન્યાય એમ જ માને છે કોઈ કઈ ઉપાધિ નથી. કેમ તો કે જ્યારે પેટી ખુલે તો ભાજપ જ નીકળે છે. તકલીફ હોય થોડું નીકળે, વાત એની સાચી છે. અને દરેક મુદ્દાનો જવાબ એને મને સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો મૂક્યો. મેં અનેક ગામડાની મંડળીઓમાં કૌભાંડ થયા, ખેડૂતોના નામે લોન લઈ લેવામાં આવી, હાથબારમાં બોજા કરી ગયા, ખેડૂતની પાસે પૈસા જ નતા આવ્યા, કોઈક બીજો લઈને વહી ગયો. ઈ મુદ્દો મેં મૂક્યો તો પાછું કે તો શેના મત દે, જે ગામમાં કૌભાંડ થયું ત્યાં અમને લીડ મળી છે. હવે દરેક વાતનો આ જવાબ તમે વિચારો કે આ વ્યાજબી વાત છે? અને વાત એની વ્યાજબી નથી પણ ખોટી નથી કે દર ચૂંટણીમાં એને મત મળે છે ને એટલે ગાંધીનગરમાં બેઠેલા ને એમ થાય છે ગુજરાતમાં રામ રાજ્ય ને પ્રજા સુખી છે. કોક દી કાંઈ હેઠે ઉતરે તો એને ખબર પડે ને કે કેમ આ ગામડાનો માણસ જીવે છે. સવારમાં વહેલા જાગે કેટલી આપણી બહેનો વાસીદું કરે, ઢોરનું કામ કરે, ભાતો લઈને વાડીએ વૈયા જાય, આખો દી તડકામાં મજૂરી કરે, સાંજે ઘરે આવીને ઢોરનું કામ કરે, રોટલા બનાવે, કપડા ધોવાનું કામ, ઘરમાં હોય એટલા માણસ દિવસ રાત મજૂરી કરે ને તો વર્ષે 2 લાખ રૂપિયા વધતા નથી રોકડા. આ પરિસ્થિતિમાં ગામડાનો માણસ જીવે છે. અને જેને ઘરની જમીન હોય એની મેં વાત કરી, જેને તો હાવ ઘરની જમીન ન હોય એ માણસને તો ભગવાન આધાર છે. ખાલી 4 કિલો ચોખાઈ જો સસ્તા અનાજની દુકાને લેવા જવું હોય તો ઓલો કેટલું તો ધમકાવ્યા કરે. અને તમે સહેજે ફરિયાદ કરો ને ઘઉંમાં કાંકરા વધુ છે, ઘઉં ખરાબ આવ્યા છે, આ મીઠું પલ્લેલું આવ્યું છે, તો કે તારું કૂપન બંધ કરાવી દો. ધમકી મારે સીધી. તમે પરિસ્થિતિ તો જુઓ ગામડાની, અને કોઈ સાંભળવા વાળું નથી. સૌથી મોટી પીડા ઈ છે કે પ્રશ્ન તો હોય સમાજમાં, પ્રશ્ન ગામમાં હોય, પ્રશ્ન કુટુંબમાં હોય, પણ સાંભળવા વાળો એક હજરબમ આગેવાન મળી રહે ને તો અડધી પીડા એમના ઓછી થઈ જાય. ખાલી કોકને કહી દેવી ને તોય, કોકને કઈક કહી દેવી ને તોય અડધું દુઃખ હળવું થઈ જાય. હવે અહીંયા તો અવડા મોટા ગુજરાતમાં સાંભળનારો કોઈ માણા નથી, બધાય ખો આપે. તલાટી પાસે જાવ તો કે અમને ન ખબર હોય ઉપર. ઉપર એમ થાય કોણ હશે? મામલતદારમાં આ નહીં, ઉપરથી છે, ઉપરથી. મામલતદાર પાસે જાવ ઈ ઉપરથી કે, પ્રાંત પાસે જાવ ઈ ઉપરથી કે, ભાજપ વાળાને મળો તો કે ઉપરથી છે. ઉપર તો કેટલેક ઉપર જવું, હા ઉપર જાય થાય. હવે નાના માણસને ધક્કે ચડાવવાનો, અપમાનિત કરવાના, એની હારે ખરાબ વર્તન કરવાનું, એની સિવાય કોઈ કામ આખા ગુજરાતમાં થતું નથી. અને એટલે હું તમારી પાસે એક લાગણી લઈને આવ્યો છું કે તમે અમને એક તક આપો. અમે ભણેલા ગણેલા માણસો છીએ, યુવાન માણસો છીએ, કંઈક કરવાની હિંમત અને ધગશ બે અમારામાં છે. અત્યારે રાજકારણનો સૌથી ખરાબમાં ખરાબ સમય હાલે છે કે કયો માણસ ક્યારે વંડિયું ઠેકી જાય ને એનું કઈ નક્કી નથી થતું. એટલો ખરાબ સમય રાજનીતિનો હાલે છે ને, અમારા જેવા સાચા માણસો એ ટકવું મુશ્કેલ છે. એ પરિસ્થિતિની વચ્ચે હમણાં મારા ઘરે પોલીસ મોકલ્યા. મારા મમ્મી સુરત રહે છે, એકલા રહે, મારા બાપા તો છે નહીં. નેતા હું બન્યો છું, રાજનીતિમાં હું છું. બાંધવું હોય તો મારી હારે બાંધવાનું છે, મારા ઘરે નથી કોઈએ બાંધવાનું. મારા ઘરે પોલીસ મોકલી ભાજપ વાળા. ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ક્યારે ઘરે? ભાઈ મને પૂછ ને, હું તને આખું એડ્રેસ મોકલું, ગૂગલ લોકેશન આવી જાય. તારામાં કેટલું પાણી અમે જોઈ લઈએ. રાજનીતિનો એટલો ખરાબ સમય હાલે છે કે સારો માણસ રાજનીતિમાં આવતા 100 વખત વિચારે ને એટલો ખરાબ પીરિયડ હાલે છે. અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે તમને એમ લાગે મનમાં કે ભાઈ બદલવું તો પડે એમ છે, આમ હાલે નહીં, તો એક વખત આત્મા જગાડીને અમારો હાવણો ધડાધડ દબાવી દેવી આખા ગામને મારી વિનંતી છે. સારા માણસો રાજનીતિમાં આવી શકે એવો માહોલ નથી. જે કોઈ સારો માણસ સહેજ ઉભો થાય તો એને દબાવવાની સૌથી પહેલી કોશિશ તો અમારે વિસાવદરના જુનાગઢ તાલુકાના એક તાલુકા પંચાયતની સીટ ઉપર એક છોકરો ઉભો રાખ્યો છે, બિલખા બાજુ તાલુકા પંચાયતની સીટમાં, લગભગ હશે 25 વર્ષનો જુવાન. એનું ફોર્મ પાછું ખેંચાવા જુનાગઢ જિલ્લાના ભાજપના મેન માણસો એ છોકરાના સસરા ઉપર દબાણ લાવ્યા. કોઈ શરમ જેવી ચીજ હોય કે ન હોય? તમે ઈ છોકરાના હાહરાને કયા હકથી દબાવો છો? એના સસરાનો ફોન છોકરા પર આવ્યો, કુમાર આ બધું હું જમાઈ કરો છો તમે બેટા, એમ દીકરો કે નહીં? તો ઓલા છોકરાનો મારામાં ફોન આવ્યો કે તમે મારા સસરાને ફોન કરીને સમજાવો કે કાંઈ વાંધો નથી, કેમ કે છોકરાના સસરાના એક વ્યક્તિ મિત્ર છે, એ મિત્ર મારાય મિત્ર છે, તમારા બંનેના કોમન ફ્રેન્ડ છે. આ શું રાજનીતિ છે કે તમે પરિવારના સભ્યોને દબાવો, કુટુંબના માણસો ઉપર પ્રેશર ઊભું કરો? અને એટલે હું તમને એમ કહેવા આવ્યો છું કે રાજકારણનો એટલો ખરાબ પીરિયડ છે
કે ગમે એને દબાવી દેવાના, ગમે એને પાડી દેવાના, ગમે એને લલચાવી લેવાના. પણ હું તમને વટ સાથે કહું છું કે 2-5 મારી જેવા જુવાનિયા વધ્યા છે, દુનિયાની કોઈ તાકાતથી ડરે એવા નથી, ખાલી તમારા આશીર્વાદની જરૂર છે. અમારી ઉપર બધોય જુલમ કરી લીધો, પણ ગમે એવા જુલમ સામે ટકીને અમે ઊભા છીએ. તમારા ખીલે કૂદકા મારીએ છીએ, તો ખીલો નીકળી ન જાય એની જવાબદારી અજાબ ગામ સંભાળે એવી મારી તો લાગણી છે. નકર અમારા કૂદકા બંધ થઈ જાય. કહેવા જેવી ઘણી વાતો છે, પણ મારી વાતને પૂરી કરતા પહેલા એક નમ્ર વિનંતી બધાને કરવી છે કે આ ભાજપ વાળા ચૂંટણીની અંદર અફવા ફેલાવે, ભારત પાકિસ્તાનની વાતો કરે, મુદ્દા ભટકાવે, લોકોને ડરાવા ધમકાવવાની કોશિશ કરે, તો એની સામે એક જ રસ્તો છે. અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના લોકોએ જે રસ્તો લીધો ને ઈ ન્યા ચૂંટણીમાં એવું થયેલું કે ગામના ગામ બધી જ્ઞાતિના લોકોએ જાતે સમજી નક્કી કરી લીધું કે ભાજપની સભામાં જવાનું, હસતા મોઢે બેસવાનું, જમવાનું હોય તો જમી લેવાનું, જે આપે એ લઈ લેવાનું, પણ મતદાનના દિવસે ઝાડુ દબાઈ દેવાનું. કે આખી ચૂંટણીમાં એવું થયું કે અમારી સભામાં થોડું માણ આવે ને એનામ જાજુ આવે, ઈ કોટામર્યા વીધી મજા કરો. અને રિઝલ્ટ આવ્યું હતા હું 17,500 મતથી જીત્યો. અને એટલે શું છે આમાં એક મુદ્દાની વાત, હા કાકાએ મને બહુ મહત્વનો મુદ્દો કીધો, સારું થયું. છેલ્લો મુદ્દો કહી દઉં, હા એ જરૂરી, આ તો વિધાનસભામાં મુદ્દો 220 kV ની જેટકોની લાઈન નીકળે છે. હવે સાંભળજો ધ્યાનથી, વિધાનસભામાં આ મુદ્દો મેં મૂક્યો હતો અને કદાચ કોઈ સાંભળ્યો હોય તો મેં પ્રેસ કોન્ફરન્સથી જાહેર કર્યું. આ આખા ગુજરાતમાં લાઈનો નીકળે છે વીજળી કંપનીની, મન ફાવે ના થાંભલા નાખી જાય છે. કોઈ પૂછતું નથી, કોઈ વળતર દેતું નથી, કાંઈ નહીં, પ્રોસેસ નહીં, પોલીસ આવે થાંભલો નાખીને વયા જાય છે. મેં વિધાનસભામાં એવું પૂછ્યું કે આ કંપનીઓને તમે પોલીસ ભાડે આપો છો? તો સરકારે પાડી હા અમે ભાડે આપીએ છીએ. તો મેં પૂછ્યું કે દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલા રૂપિયામાં પોલીસ ભાડે આપી? તો એને કીધું કે 18 કરોડ રૂપિયા. હવે આજે થાંભલા નાખવા માટે પોલીસ લઈને આવે છે, એ પોલીસ સરકાર કંપનીને ભાડે આપે છે, સરકારી કામ માટે નથી આવતા, ભાડે લઈને આવે છે. તો મેં સરકારને વિનંતી કરી તો અમને ભાડે આપો ને 4 PSI, 7 PSI એને ભાડે આપો, 4 અમને ભાડે આપો, પછી અમારા ને એના PSI ભલે બથો બાદ. તમે ખાલી કંપનીને ભાડે આપો છો, ખેડૂતને ભાડે આપો. તમે વિચાર કરો કે પોલીસ ભાડે મળે છે ગુજરાતમાં, અને જેના ભાઈબંધ દોસ્તાર હગાવાલા પૂછજો, અંગ્રેજી શબ્દ છે ઓન પેમેન્ટ બંદોબસ્ત, ઓન પેમેન્ટ શબ્દ છે, પૂછજો કોઈ પણ પોલીસ વાળો કે આ વાત સાચી છે. જે પૈસા આપે એના માટે પોલીસ. અને એવી રીતે આ વીજળી કંપનીઓ બધી દાદાગીરી કરીને ગમે ના થાંભલા નાખી જાય છે. કોઈ વળતર નહીં પૂછવાનું. આપણા બાપ દાદાનું ખેતર 10 પેઢી હાંચવીને આપણે બેઠા હોય અને આપણા ખેતરમાં ઉભા થાંભલો નાખીને વયા જાય, અને ઈ થાંભલામાંથી પેઢીઓની પેઢીઓ ઈ કંપની કરોડો રૂપિયા કમાઈને આપણને શું મળે? તો કે સાયો. થાંભલાનો કેવો હોય? ઈ થાંભલામાંથી વર્ષો સુધી પૈસા કમાય, ખેડૂતને કાંઈ મળતું નથી. અને ભાડે પોલીસ લઈ આવીને દાદાગીરી કરીને નાખી જાય છે. ઘણા મુદ્દા તમને લખીને આપ્યા છે, પણ હવે હાવણો મારો ભાઈ આમાં બોલે મેળ નથી પડે એમ લખું, બહુ સાફ કરો વહેલી તકે. એટલે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. 10:30 થઈ ગયા. આમ તો ગામમાં 9 વાગે એટલે ટાટર પડી જાય, અને લગભગ પછી મોડી રાતે જેનો નાઇટ પાળી હાલતી હોય વોટ્સએપમાં એ લોકો જાગતા હોય, બાકી ગામ તો હુઈ જાય. અગત્યનો તો બિઝનેસ ઘણા બધા લોકો રાતપાળીમાં હોય, અને એ રાત્રે આખી કંપની ચાલુ થાય. એ સિવાય લગભગ આખું ગામ હુઈ જાય. 9 વાગે હુઈ જવાનો ટાઈમ હોય, એમ છતાંય 10:30 આખું ગામ અહીંયા જાગે છે. એટલે હું એમ માનું છું કે હુવાના ટાઈમે માણા એટલું જાગે છે એટલે કઈક નવા જૂની થવાની હોય તો જ જાગતું હોય. નકર હુવાના ટાઈમે હુઈ ન જાય, પણ હુવાના ટાઈમે જાગે છે એટલે આખા ગુજરાતમાં કઈક ક્રાંતિ આવવાની હશે, વિસાવદર વાળી થવાની હશે એવો મને વિશ્વાસ બેઠો છે ને. એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. ગોપાલ ઇટાલિયન વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.